નમસ્કાર, સીડી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી બાદ ગત મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક। જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પડેલા વરસાદના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી। બીજી તરફ વરસાદના પગલે કેટલાક વિસ્તારોમાં પ્રી મોન્સૂન કામગીરીની વાસ્તવિક સ્થિતિ પણ ઉજાગર થઈ। ભરૂચના મુખ્ય પ્રવેશદ્વાર સમા કસક ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી। ગત રાત્રે ભરૂચ શહેરના નન્નુમિયા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા ગરીબ પરિવાર પર કુદરતનો કહેર તૂટી પડ્યો। કાચું મકાન ધરાશાયી થતાં પરિવાર ખુલ્લા આકાશ નીચે આવી ગયો। શ્રવણ ચોકડીથી ગેલ કોલોની સુધીના રસ્તાની હાલત દયનીય। મંદ ગતિએ ચાલતી પાણીની લાઇનની અને રોડની કામગીરીથી સ્થાનિકો પરેશાન। વરસાદ પડતા જ રોડની માટી ધોવાતા વાહન ચાલકો પટકાયા। સ્થાનિકોનો વહીવટીતંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે રોષ। સ્થાનિકોનો રોષ જોઈને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા સભ્યો સ્થળ પર। સ્થાનિકોએ ચૂંટાયેલા સભ્યોને આડે હાથે લીધા। અંકલેશ્વરના ભરૂચી નાકા સ્થિત જલારામ મંદિર પાસે કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ નાળાના નવીનીકરણની કામગીરી હજુ અધૂરી હોવાના વિપક્ષના આક્ષેપ। તાત્કાલિક ધોરણે નાળાની સફાઈ અને બાકી રહેલી કામગીરી પૂર્ણ કરવાની માંગ। અંકલેશ્વર જીઆઈડીસીમાં નિર્માણ પામેલ ટ્રાન્સપોર્ટ નગરને આજથી હંગામી ધોરણે શરૂ કરાયું। રાજ્ય સરકાર દ્વારા 32 કરોડના ખર્ચે ટ્રાન્સપોર્ટ નગરનું નિર્માણ કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી બાદ ગતરોજ મોડી રાત્રે ભારે વરસાદ સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી। જિલ્લામાં દરેક તાલુકામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો। પવન અને વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરાઈ ગયો હતો। જો કે વરસાદ અને પવનના કારણે જિલ્લામાં કોઈ મોટી જાનહાનિ કે નુકસાન થયાની માહિતી હાલ સુધી સામે આવી નથી। બીજી તરફ વરસાદના પગલે કેટલાક વિસ્તારોમાં પ્રી મોન્સૂન કામગીરીની વાસ્તવિક સ્થિતિ પણ ઉજાગર થઈ હતી। વરસાદી પાણીના ભરાવા, ગટર અને ડ્રેનેજની વ્યવસ્થાની ખામીઓ તેમજ સફાઈ કામગીરીમાં રહેલી ખામીઓ અનેક સ્થળોએ નજરે પડી હતી। શહેરના મુખ્ય પ્રવેશદ્વાર એટલે કે કસક ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી હતી, જેના કારણે સ્થાનિક રહીશોમાં તંત્રની કામગીરી સામે અસંતોષ જોવા મળ્યો છે। સ્થાનિકોએ જણાવ્યું હતું કે ચોમાસાની સિઝન શરૂ થવા પૂર્વે કરવામાં આવતી પ્રી મોન્સૂન કામગીરી વધુ અસરકારક અને સુનિયોજિત રીતે કરવામાં આવે તો વરસાદી પાણીના ભરાવા જેવી સમસ્યાઓને ટાળી શકાય છે। હાલ લોકો તંત્ર દ્વારા જરૂરી સુધારાત્મક પગલાં ભરવામાં આવે અને વરસાદી સિઝન દરમિયાન નાગરિકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે યોગ્ય આયોજન કરવા અપીલ કરી રહ્યા છે। ગતરોજ ભરૂચમાં ભારે પવન સાથે વરસેલા વરસાદે અનેક વિસ્તારમાં વિપરીત અસર સર્જી હતી। શહેરના નન્નુમિયા વિસ્તારમાં રહેતા ગરીબ પરિવાર પર કુદરતનો કહેર તૂટી પડ્યો હતો। અહીં રહેતા ભરત ધનજીભાઈ વસાવાનું કાચું મકાન અચાનક ધરાશાયી થતા પરિવાર ખુલ્લા આકાશ નીચે આવી ગયો હતો। મળતી માહિતી મુજબ ભારે પવન અને વરસાદના કારણે મકાનની દિવાલો તથા છતનો એક ભાગ તૂટી પડ્યો હતો। ઘટનાના સમયે પરિવારના સભ્યો ઘરમાં હાજર હોવા છતાં સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજા થઈ ન હતી। જોકે મકાનને ભારે નુકસાન પહોંચતા પરિવારની વર્ષોની મહેનત ઊભી કરેલી છત પડવાળમાં ખંડેરમાં ફેરવાઈ ગઈ હતી। ઘટનાની જાણ સ્થાનિક કાર્યકરો દ્વારા પાલિકાના ચૂંટાયેલા સભ્યને કરવામાં આવતા આગેવાનો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા। તેમણે અસરગ્રસ્ત પરિવારની મુલાકાત લઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું તેમજ પરિવારને શક્ય સહાય અને સરકારી રાહત મળે તે માટે પ્રયત્નો હાથ ધર્યા હતા। આગેવાનોએ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ભરૂચ મામલતદાર સમક્ષ આર્થિક સહાય અને તાત્કાલિક રાહત આપવા રજૂઆત કરી હતી। રાતે મેં અંદર સૂતેલો હતો, રાતે 1-1:30 વાગે તો મારી પાસે સાપડું પડ્યું, પણ કિસ્મતમાં મેં બચી ગયો। પણ મને આજુબાજુવાળા જરા ખેંચવા આવેલા, ખેંચીને કાઢ્યું એ ભાઈએ, આજુબાજુવાળાએ। એટલે કિસ્મત આપણું સારું છે, બચી ગયો। આ ભરતભાઈ વસાવાનું ઘર છે। રાતે વાવાઝોડુંની અંદર આ ઘરને નુકસાન થવામાં આવેલું છે। એટલે નગરપાલિકાને અમારે એટલી અરજી કરવાની છે કે બચાવવાનું કોઈ નથી ને એકલી હાથે કમાઈને ખાય છે ને આવું તેવું નુકસાન થયેલું છે। તો જે કંઈ તમારાથી મદદ થતી હોય તો આ મદદ કરવા માટે અમે આ તમને અરજી કરી। શ્રવણ ચોકડીથી ગેલ કોલોની સુધીના રસ્તાની હાલત અત્યંત દયનીય બનતા સ્થાનિકો રોષે ભરાયા હતા। ભરૂચના શ્રવણ ચોકડીથી ગેલ કોલોની સુધીનો મુખ્ય માર્ગ છેલ્લા લાંબા સમયથી ચાલતી મંદ ગતિની કામગીરીને કારણે અત્યંત દયનીય અને કફોડી હાલતમાં ફેરવાઈ ગયો છે। અરેરાટી ભરેલી સ્થિતિ એ છે કે હજી તો ચોમાસાની શરૂઆત થઈ નથી, પરંતુ ગતરોજ રાત્રિના પડેલા સામાન્ય વરસાદના કારણે રસ્તા પરની માટી ધોવાઈ જતા સમગ્ર માર્ગ કાદવ કીચડથી ખદબદી ઉઠ્યો છે, જેના કારણે સ્થાનિક રહીશો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ભરૂચ શહેરના નંદીલાવ અને ઉમરાજ ગ્રામ પંચાયતની હદમાં અનેક સોસાયટીઓ તેમજ
એપાર્ટમેન્ટ શોપિંગ સેન્ટરો આવેલા છે. જો કે આ માર્ગ પર ગટર લાઇન અને માર્ગ સહિતની કામગીરી ચાલી રહી છે, જેના કારણે તે વિસ્તારમાં મોટી સંખ્યામાં ખોદકામની કામગીરી કરાઈ રહી છે. પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા મંદગતિએ ચાલતી કામગીરીને કારણે ગતરોજ પડેલા વરસાદના કારણે સ્થાનિકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. આ અંગે સ્થાનિક રહીશ પરીક્ષિત મિસ્ત્રીના જણાવ્યા અનુસાર છેલ્લા 1.5-2 વર્ષથી આ રસ્તાની મંજૂરી માટે રજૂઆતો કરવામાં આવી રહી છે. રસ્તા અને પાણીની લાઇન નાખવાની કામગીરીની શરૂઆત તો કરવામાં આવી છે, પરંતુ છેલ્લા 2 મહિનાથી વહીવટીતંત્રની ઘોર બેદરકારી અને મંદગતિના કારણે આ કામ અધૂરું લટકી રહ્યું છે. મારું નામ પરીક્ષિત મિસ્ત્રી છે અને હું નારાયણ રેસિડેન્સી સોસાયટીમાં રહું છું. છેલ્લા 1.5-2 વર્ષથી આ રસ્તા માટે અમે દરેક અધિકારી, દરેક આપણા નેતાઓને જાણકારી આપેલી છે, લેખિતમાં અરજીઓ આપેલી છે, કલેક્ટરમાં, બોર્ડામાં, જિલ્લા પંચાયત બધાને બધું જ કરી ચૂક્યા છે. અમે બહુ જ અહીંયા લલત કરીને આ રસ્તાનું કામ ચાલુ કરાવ્યું છે. આજે છેલ્લા 1.5-2 મહિનાથી કોઈ જ કામ ચાલતું નથી અને કોઈ તંત્રનો માણસ અહીંયા જોવા આવતું નથી, જેનાથી અહીંયા દરેક પબ્લિક અત્યારે બહુ જ હેરાન પરેશાન છે. તમે રસ્તામાં જોઈ લો હાલત અત્યારે વરસાદ પડ્યા પછી. અહીંયા અત્યારે સવારથી અત્યાર સુધીમાં નહીં તો 25 થી 30 માણસ પડી ગયા છે ને આટલી બધી અરજીઓ કર્યા પછી, આટલી બધી અમે લેખિતમાં અને રૂબરૂ મુલાકાત થયા પછી કોઈ નેતાઓને અહીંયાની પડેલી નથી. હા, રમેશભાઈ ને ધર્મેશભાઈ અમને સાથ સહકાર આપેલો, પણ અત્યારે હાલમાં અહીંયા કોઈ જોવા આવતું નથી અને રસ્તાની હાલત એકદમ કફોડી થઈ ગઈ છે. મહેરબાની કરીને હવે આ રસ્તાનું કંઈ ને કંઈ નિરાકરણ લાવો વરસાદ પહેલા, નહીં તો અમે મોટું આંદોલન કરવાની તૈયારીમાં છે. અમે આ રસ્તો બંધ કરી દઈશું, શ્રવણ ચોકડીથી લઈને બધા રસ્તા બંધ કરી દઈશું જો આ રસ્તાનું કોઈ નિરાકરણ ના આવ્યું તો. તાજેતરમાં પડેલા સામાન્ય વરસાદના કારણે રસ્તા પર પુરાણ કરેલી માટી સંપૂર્ણ ધોવાઈ ગઈ છે. કાદવ અને સ્લીપરી રોડના કારણે દરરોજ અનેક વાહન ચાલકો, ખાસ કરીને મહિલાઓ અને ટુ વ્હીલર ચાલકો સ્લીપ થઈને નીચે પટકાઈ રહ્યા છે. રસ્તાની હાલત એટલી ખરાબ છે કે અહીંથી પસાર થવું પણ જોખમી બન્યું છે. વધુમાં પ્રતિબંધિત હોવા છતાં આ માર્ગ પરથી બિલ્ડરોની ભારે ગાડીઓ બેરોકટોક પસાર થઈ રહી છે, જેના કારણે રસ્તો વધુ બિસ્માર બન્યો છે. તંત્રની આ લાપરવાહીથી સ્થાનિકોમાં વહીવટી તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે. ઉગ્ર લોકરોષની માહિતી મળતા જ ગ્રામ પંચાયતના સરપંચ, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જો કે ત્યાં એકઠા થયેલા નાગરિકોએ ચૂંટાયેલા સભ્યોને ઘેરીને ઉગ્ર રજૂઆતો કરી હતી અને આડે હાથે પણ લીધા હતા. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે નેતાઓ માત્ર મુલાકાત લઈને લીપાપોતી કરીને જતા રહે છે, પરંતુ નક્કર કામગીરી થતી નથી. સ્થાનિક રહીશો પોતે સરકારી કચેરીઓને ધક્કા ખાઈને થાક્યા છે. જો કે વહીવટીતંત્ર અને સ્થાનિક નેતાઓ દ્વારા આ માર્ગનું કામ તાકીદે પૂરું કરવામાં નહીં આવે તો સ્થાનિકો દ્વારા આવનારા દિવસોમાં રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે, જેની તમામ જવાબદારી તંત્રની રહેશે તેમ જણાવ્યું હતું. હવે જોવાનું એ રહે છે કે સ્થાનિકોના આ આક્રોશ અને ચીમકી બાદ કુંભકર્ણની નિંદ્રામાં પોડેલું વહીવટીતંત્ર જાગશે ખરું કે પછી નાગરિકોને આજ કાદવ કીચડવાળા રસ્તા પર પસાર થવા મજબૂર થવું પડશે. મારું નામ વિરેન્દ્રસિંહ રાજ છે. હું નારાયણ સોસાયટીમાં રહું છું. અમારી સાથે જે કે આ પ્રતિનિધિઓ ઉભેલા છે બધી સોસાયટીના પ્રતિનિધિ જ છે. આ રોડનું કામ ગોગળ ગતિએ છેલ્લા 1.5 વર્ષથી ચાલે છે. અહીંની પ્રજાની આ તંત્ર એમની ધીરજની પરીક્ષા લઈ રહેલી છે એવું લાગે છે. ધીરજની પરીક્ષા ના લે. ગુજરાતની અંદર જે કે ટ્રાઇબલ એરિયા ગણાતો હોય ને, ટ્રાઇબલ એરિયા કરતાં પણ બદતર પરિસ્થિતિમાં લોકો અહીંયા જીવે છે. પછી પબ્લિકની ધીરજની પરીક્ષા જે કોઈ પદાધિકારીઓ હોય એ ન લે એવી ખાસ એમને રિક્વેસ્ટ છે. કારણ કે બરોડામાં જિલ્લા પંચાયતની કચેરીમાં, કલેક્ટર કચેરીમાં, તાલુકા પંચાયતની કચેરીમાં કોઈ કચેરી બાકી નથી જ્યાં બધા પબ્લિકનું ડેલિગેશન જઈને રજૂઆત ન કરી હોય. એનું કોઈ રિઝલ્ટ આવતું નથી. એટલે એક જ વિનંતી છે, પબ્લિકની ધીરજની પરીક્ષા ન લે, નહીં તો પછી અધિકારીઓને ભોગવવું પડશે. નમસ્કાર. ગત રોજ રાત્રે વરસાદનું જે ઝાપટું આવ્યું એના કારણે શ્રવણ ચોકડીથી ગેલ રસ્તાનો જે માર્ગ છે ત્યાં ધૂળ માટીના લીધે રબડી જેવી હાલત ઊભી થઈ છે. પરંતુ તંત્રને સાથે રાખીને અત્યારે રોડનું નિરાકરણ તેમજ એની સાથે સાથે અવર જવર માટેનું અહીંયા કામ ચાલુ થઈ ગયેલું છે અને ટૂંક સમયની અંદર અહીંયા જીએસબી પણ બસાઈ જશે અને વ્યવસ્થિત એટલે રોલિંગ કરવામાં આવશે. તો નમ્ર જનતાને પણ વિનંતી છે કે થોડોક સાથ સહકાર આપે અને આપણે એને ભેગા થઈને ક્લિયર કરીશું. અંકલેશ્વરના ભરૂચી નાકા સ્થિત જલારામ મંદિર પાસે કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ નાણાંના નવીનીકરણની કામગીરી અધૂરી હોવાના આક્ષેપ વિપક્ષે કર્યા હતા. અંકલેશ્વર શહેરમાં ચોમાસા પૂર્વે હાથ ધરાયેલી પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલ ઊભા થયા છે. ભરૂચી નાકા સ્થિત જલારામ મંદિર પાસે કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા નાણાંના નવીનીકરણની કામગીરી હજુ અધૂરી હોવાનું સામે આવ્યું છે. સ્થાનિકો અને વિપક્ષનો આક્ષેપ છે કે અધૂરી કામગીરીના કારણે આગામી ચોમાસામાં આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે. સ્થળ પર નાળાના તૂટેલા સ્લેબ હજુ સુધી દૂર કરવામાં આવ્યા નથી. ઉપરાંત કાંસ અને નાળામાં જમા થયેલી માટી તથા
યોગ્ય સફાઈ ન થતાં વરસાદી પાણીના નિકાલમાં અવરોધ ઊભો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે ભરૂચી નાકા અને આસપાસના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. કોંગ્રેસના નગરસેવક બખ્તિયાર પટેલે પાલિકાની કામગીરી પર સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળો પર જ દેખાઈ રહી છે, જ્યારે વાસ્તવિક સ્થિતિમાં અનેક કામો હજુ અધૂરા છે. તેમણે તાત્કાલિક ધોરણે નાળાની સફાઈ અને બાકી રહેલી કામગીરી પૂર્ણ કરવાની માંગ કરી હતી. અંકલેશ્વર નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી ગઈ છે. હમણાં જ હાલમાં જ જલારામ મંદિર પાસે જે નાળો બન્યો છે એ નાળાની યોગ્ય સફાઈ થયેલ નથી. એકલું ભ્રષ્ટાચાર દેખાઈ રહેલું છે. એ પછી M29 જે કાંસ છે, જે વરસાદી પાણીનું કાંસ છે, જેમાં જીઆઈડીસી ને એ બધા વિસ્તારનું પાણી એ કાંસમાંથી નીકળે છે, એ પાણીની પણ યોગ્ય સફાઈ થઈ નથી. નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી કાગળ પર જ બોલે છે. કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર નગરપાલિકા દ્વારા થઈ રહ્યો છે. જે અગાઉ જે સત્તાભોગી પ્રમુખ દ્વારા ખરેખર ભ્રષ્ટાચાર થયેલ છે, અને હાલમાં જે હમણાં નવા નિમાયેલા પ્રમુખ આવેલ છે એ શું કરે છે એ જોવાનું રહ્યું. બીજી તરફ અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશ અંડાળિયાએ જણાવ્યું હતું કે નાળાની અધૂરી કામગીરી પૂર્ણ કરવાની તેમજ કાંસ અને નાળાની સફાઈ કરવાની કામગીરી હાલ પ્રગતિમાં છે. ચોમાસા પૂર્વે તમામ જરૂરી કામગીરી પૂર્ણ કરવા માટે પાલિકા દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. ગત રોજ સોશિયલ મીડિયા પર એક ન્યૂઝ ચાલતા હતા ને તેની જાણકારી અમને મળતા અમે ઘટના સ્થળે જાત તપાસ કરી, જાત નિરીક્ષણ કરી ને આગળની કાર્યવાહી કરવા માટે જે તે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી છે. અમુક કાંસ જે છે, જે મારુતિ બંગલોસ આગળ જે કાંસ છે તે પણ ઊંડા કરવાની કામગીરી ચાલુ જ છે. હાલમાં પણ જલારામ મંદિર આગળ જે કાંસ જે છે તેઓ ઊંડી કરવાની એ છે ને એ લગભગ આજે સાંજ કાં તો કાલ સુધીમાં પતી જશે. ફોકલેન મુકાવીને જે ભરૂચી નાકાથી આ બાજુ જે છે તે પણ કાંસ ઊંડો કરાવવાની કામગીરી હાર્ટ વેટમાં છે. લગભગ આજે સાંજે કાં તો કાલ સુધીમાં એ પણ થઈ જશે. હાલ તો કરોડોના ખર્ચે હાથ ધરાયેલી નાળાની નવીનીકરણ યોજના શહેરને સુવિધા આપશે કે પછી નવી સમસ્યાઓ સર્જશે તેવો પ્રશ્ન સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. હવે ચોમાસા પહેલા પાલિકા બાકી રહેલી કામગીરી પૂર્ણ કરે છે કે નહીં તેના પર સૌની નજર મંડાઈ છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં નિર્માણ પામેલ ટ્રાન્સપોર્ટ નગરને આજથી હંગામી ધોરણે શરૂ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા ₹32 કરોડના ખર્ચે ટ્રાન્સપોર્ટ નગરનું નિર્માણ કરવામાં આવતા વાહન ચાલકોને રાહત મળશે. અંકલેશ્વર જીઆઈડીસીમાં રાજ્ય સરકાર દ્વારા અંદાજે ₹32 કરોડના ખર્ચે નિર્માણ પામેલ ટ્રાન્સપોર્ટ નગરને આજથી હંગામી ધોરણે કાર્યરત કરવામાં આવ્યું છે. આ ટ્રાન્સપોર્ટ નગર શરૂ થતાં ઉદ્યોગો અને પરિવહન ક્ષેત્રે સંકળાયેલા વાહન ચાલકોને મોટી રાહત મળશે. ટ્રાન્સપોર્ટ નગરમાં કુલ 510 જેટલા નાના અને મોટા વાહનો માટે પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. ઉપરાંત માલસામાનના સંગ્રહ માટે 13 મીટર ઊંચાઈ ધરાવતા કુલ 3125 ચોરસ મીટરના આધુનિક વેરહાઉસનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. અંકલેશ્વર અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાં માલસામાનની હેરફેર કરતા વાહન ચાલકો હવે ટ્રાન્સપોર્ટ નગરની વિવિધ સુવિધાઓનો લાભ લઈ શકશે. વાહન ચાલકો અને ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોની સુવિધા માટે અહીં કેન્ટીન સહિતની જરૂરી સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે. ટ્રાન્સપોર્ટ નગર શરૂ થતાં ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો થશે તેમજ માલ પરિવહનની પ્રક્રિયા વધુ સુવ્યવસ્થિત અને સુલભ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચાર. તો જોતા રહો સિટી ન્યૂઝ. ભરૂચની મનોરંજન પ્રેમી જનતા માટે ભરૂચ શહેરમાં પહેલી વખત આવી ગયું છે ઇન્ડિયાનું સૌથી મોટું કાર્નિવલ. એક જ સ્થળ પર મળશે 3 અદ્ભુત થીમનો અનોખો અનુભવ. અંડર વોટર ટનલ એક્વેરિયમ, દરિયાની દુનિયામાં ચાલવાનો રોમાંચક અનુભવ, જલપરી શો, જીવંત મરમેડ સાથે જાદુઈ પ્રદર્શન, વોટરફોલ ઝોન, ઠંડક અને મસ્તીનો અનોખો મિજાજ. શોપિંગ પ્રેમીઓ માટે 55થી વધુ સ્ટોલ્સ નવી વસ્તુઓ સાથે, ખાણીપીણી માટે 15થી વધુ ફૂડ સ્ટોલ્સ, અને હા, સાથે મજા માટે અનેક પ્રકારની રાઇડ્સ, બાળકોથી લઈને મોટા બધાને માટે. પરિવાર, મિત્રો અને પ્રિયજનો સાથે એકવાર અચૂક પધારો. મિસ ન કરતા. આ છે સમર સિઝનનું સૌથી મોટું એટ્રેક્શન. સ્થળ દૂધધારા डेयरी ग्राउंड, कॉलेज रोड, भरूच. समर कार्निवल. आपके बच्चे के उज्जवल भविष्य के लिए चुने भरूच के शक्तिनाथ क्षेत्र में स्थित नारायण विद्यालय. प्री प्राइमरी से लेके कक्षा 11 और 12 तक कॉमर्स और साइंस स्ट्रीम्स, गुजराती और इंग्लिश मीडियम में गुणवत्तापूर्ण शिक्षा. बचपन से ही अनुभव आधारित अध्ययन
और अनुभवी विश्लेषण स्टाफ द्वारा विशेष देखभाल। बोर्ड परीक्षाओं में हमेशा उत्कृष्ट परिणाम। कई छात्र 100 में से 100 अंक प्राप्त कर A1 ग्रेड हासिल करते हैं और अनेक छात्रों ने बनाए हैं उज्जवल करियर। राज्य स्तर पर भी गर्वपूर्ण उपलब्धियां और अनेक प्रोजेक्ट प्रदर्शन के माध्यम से सर्वांगी विकास। बाल मंदिर से लेके करियर तक एक भरोसेमंद सफर। नारायण विद्यालय भरूच। एडमिशन जारी है, आज ही संपर्क करें। ભરૂચમાં મારવાડી ટેકરા ચોક વિસ્તારમાં તાજા જન્મેલ નવજાત બાળકને ત્યજી દેવાય મૃતદેહ મળી આવવાના મામલામાં પોલીસની કામગીરીના પગલે માતા સહિત 3 મહિલાઓ સુધી પોલીસ પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પ્રાપ્ત વિગતો મુજબ ધોળકુઈ બજાર રાવડિયાવાડ ટેકરા વિસ્તારમાં રહેતા એક વેપારીએ મારવાડી ટેકરા ચોક નજીક એક શ્વાનને તેના મોઢામાંથી કઈ વસ્તુ લઈને જતા જોયો હતો। શંકા જતા તેણે શ્વાનને ભગાડ્યો હતો। જો કે નજીક જઈને જોતા તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી, કારણ કે શ્વાનના મોઢામાં તાજું જન્મેલું નવજાત બાળક હતું। આ દ્રશ્ય જોઈને આસપાસના લોકોમાં ભારે અરેરાટી ફેલાઈ હતી। બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને નવજાત બાળકના મૃતદેહનો કબજો મેળવી એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। સમગ્ર ઘટનાએ પોલીસ માટે પડકારજનક સ્વરૂપ ધારણ કર્યું હતું, કારણ કે મૃત બાળકની ઓળખ અને તેની પાછળની હકીકત સુધી પહોંચવું સહેલું ન હતું। એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ આરએમ વસાના માર્ગદર્શન હેઠળ સ્ટેશન ચોકીના પીએસઆઈ એનવી પાટીલ તથા હેડ કોન્સ્ટેબલ કાનાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ રામભાઈ અને વિશાલભાઈ સહિતની ટીમે સતત મહેનત અને સૂઝબૂઝ સાથે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। પોલીસે આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી તેમજ શહેરની વિવિધ હોસ્પિટલોમાં તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન પોલીસને મહત્વની કડી મળી હતી, જેમાં તે જ વિસ્તારની એક હોસ્પિટલમાં તાજેતરમાં થયેલી એક પ્રસૂતિ અંગે માહિતી મળતા પોલીસે હોસ્પિટલમાં તપાસ શરૂ કરી હતી। શરૂઆતમાં હોસ્પિટલ સંચાલકો દ્વારા સ્પષ્ટ માહિતી આપવામાં ન આવી હતી, પરંતુ પોલીસની કડક પૂછપરછ બાદ ખુલાસો થયો હતો કે વાગરા તાલુકાના દહેજ વિસ્તારની રહેવાસી મહિલાની ત્યાં પ્રસૂતિ થઈ હતી, જેથી પોલીસે મહિલાને શોધી કાઢી પૂછપરછ કરતા તેણે સ્વીકાર્યું હતું કે મૃત બાળક તેનું જ હતું। વધુમાં તેણીએ જણાવ્યું હતું કે પરિવારજન અથવા અન્ય કોઈ વ્યક્તિ અંતિમ વિધિ માટે ઉપલબ્ધ ન હોવાથી હોસ્પિટલમાં ફરજ બજાવતી સફાઈ કર્મચારી મીનાબેન વસંતભાઈ સોલંકી અને ગંગાબેન ભીખાભાઈ સોલંકીને બાળકની દફન વિધિ માટે ₹4000 રોકડા તથા ₹200 રિક્ષા ભાડા પેટે આપ્યા હતા અને ત્યારબાદ તેઓ પોતાના ઘરે જતા રહ્યા હતા। પોલીસે બંને સફાઈ કર્મચારીઓની પૂછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો। બાળકની દફનવિધિ કરવાના બદલે એક મહિલાએ મૃતદેહને પ્લાસ્ટિકની થેલીમાં ભરી કચરાના સ્થળે ફેંકી દીધો હતો। ત્યારબાદ તે થેલી એક શ્વાન પોતાના મોઢામાં લઈને ફરતો જોવા મળતા સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો। હાલમાં એ ડિવિઝન પોલીસે માતા અને બંને સફાઈ કર્મચારીઓને નોટિસ પાઠવી છે। ઉપરાંત બાળક અને માતાના ડીએનએના નમૂના લઈને વૈજ્ઞાનિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે। સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે। ભરૂચ ખાતે પાવન સલીલામાં નર્મદાના તટે હવે શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે અધિક માસના સોમવારે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી। ભરૂચ ખાતે પાવન સલીલામાં નર્મદાના તટે જાડેશ્વર ખાતે આવેલ ઐતિહાસિક શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે અધિક માસના સોમવારે ભક્તોની ભારે ભીડ ઉમટી પડે છે। સમગ્ર મંદિર પરિસર ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવના જયઘોષ તેમજ શંખનાદથી ગુંજી ઉઠ્યું હતું। અધિક માસના પવિત્ર દિવસોમાં મંદિર શ્રદ્ધાળુઓથી ઉભરાઈ રહ્યું છે। આ નિમિત્તે નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ મંડળ દ્વારા વિશેષ પૂજા અર્ચના, રુદ્રાભિષેક અને રોજિંદી ધાર્મિક પારાયણ સહિતના વિવિધ આધ્યાત્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર માસ દરમિયાન અહીં ભક્તિમય માહોલ જળવાઈ રહેશે। આ પવિત્ર સ્થાને માત્ર સ્થાનિકો જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી પણ ખૂબ જ મોટી સંખ્યામાં શિવભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે। રોજબરોજ ઉમટતા હજારો શ્રદ્ધાળુઓ પતિત પાવનીમાં નર્મદાના પવિત્ર સ્નાન અને દર્શન કરી ત્યારબાદ શ્રી નીલકંઠેશ્વર મહાદેવજીના ચરણોમાં શીશ ઝુકાવીને ધન્યતા અનુભવી રહ્યા છે। અધિક માસને પગલે મંદિર પરિસરમાં ભક્તોનો અનોખું માનવ મહેરામણ જોવા મળી રહ્યું છે। અંકલેશ્વરના અવાદર પાટિયા પાસે અગાઉ અજાણ્યા વાહન ચાલકે બાઇકને ટક્કર મારી વાહન લઈને ફરાર થઈ જતા ચાલકને રૂરલ પોલીસે ટ્રક સાથે ઝડપી પાડ્યો હતો। અંકલેશ્વર ઝઘડિયા જીઆઈડીસી રોડ પર અવાદર ગામના પાટિયા નજીક તારીખ 12મી મેના રોજ સાંજના અરસામાં પસાર થઈ રહેલા 27 વર્ષીય અક્ષય વસાવાની બાઇકને અજાણ્યા વાહનના ચાલકે ટક્કર મારતા ગંભીર ઇજાઓના કારણે તેઓનું મોત નીપજ્યું હતું। જો કે વાહન ચાલક અકસ્માત સર્જી વાહન લઈને ફરાર થઈ ગયો હતો। રૂરલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરતા વિવિધ સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ પુરાવા તેમજ અન્ય માહિતીના આધારે અકસ્માતમાં સંડોવાયેલા ટ્રક નંબર GJ12Y 8410ની ઓળખ કરવામાં આવી હતી। વધુ તપાસ કરતા પાનોલી જીઆઈડીસીમાં રહેતા ટ્રક ચાલક વિક્રમ પ્રજાપતિની અટકાયત કરવામાં આવી હતી અને ટ્રક કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। આમોદ તાલુકાના મછાસરા ગામે ગતરોજ ચાલુ વરસાદ દરમિયાન વીજ કંપનીની ડીપીમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો।
પ્રાપ્ત વિગતો અનુસાર ગત રાત્રિના સમયે ગામમાં ભારે વરસાદ અને તેજ પવન ફૂંકાયો હતો. આ દરમિયાન ગામમાં આવેલી વીજ ડીપીમાંથી અચાનક આગના તણખા ઉડવા લાગતા સ્થાનિકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. બનાવના પગલે ગામમાં વીજ પુરવઠો ખોરવાઈ જતા અંધારપટ છવાઈ ગયો હતો. ડીપીમાં લાગેલી આગના કારણે કેટલાક લોકોના ઇલેક્ટ્રોનિક ઉપકરણોને પણ નુકસાન પહોંચ્યું હોવાની ચર્ચા ગ્રામજનોમાં ચાલી રહી છે. જોકે આ અંગે સત્તાવાર રીતે કોઈ પુષ્ટિ થઈ નથી, જ્યારે ગ્રામજનોએ વીજ વ્યવસ્થાની યોગ્ય તપાસ કરી ભવિષ્યમાં આવા બનાવ ન બને તે માટે જરૂરી પગલાં ભરવા માંગ કરી છે. અંકલેશ્વરના સારંગપુર નજીક આદર્શનગર પાછળ જુગાર રમતા 4 જુગારીઓ પોલીસ સાથે ઝડપાઈ ગયા. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના સ્ટાફને પેટ્રોલિંગ દરમિયાન જુગાર અંગેની મળેલી બાતમીના આધારે સારંગપુરની આદર્શનગર પાસે રેલવે ટ્રેક નજીક રેડ કરતા જુગાર રમતા ગિરજેશ દીક્ષિત, દીપક મનોજસિંહ, સુખરામબિંદ અને વિજય ગુપ્તાને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા 11,500 અને 3 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 26,500નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વર તાલુકાના પૂન ગામના શ્રી લાખા હનુમાનજી દાદાના મંદિરે શ્રી હનુમાન ચાલીસા પઠનનો કાર્યક્રમ યોજાયો હતો. આ વેળાએ દૂધથી અભિષેકાત્મક લઘુરુદ્રનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચથી પધારેલ આચાર્ય જયેન્દ્ર ડાયાભાઈ ભટ્ટ, પ્રિન્સ જે ભટ્ટ, કર્મચાર્ય અમિતભાઈ જોશી તથા રોનકભાઈ મહારાજ તેમજ મંદિરના ગાદીપતિ મંગળદાસ મહારાજ તેમજ મંદિરના પૂજારી મથુરાદાસ મહારાજ તથા યજમાન સુરેશભાઈ શાહ, તેઓના પત્ની તેમજ મંદિર ખાતે પધારેલ ભક્તો દ્વારા શ્રી હનુમાન ચાલીસા પાઠનું પઠન કરાયું હતું તેમજ પૂજાવિધિ કરાઈ હતી અને દૂધથી અભિષેકાત્મક લઘુરુદ્રનું પણ આયોજન કરાયું હતું અને આરતી તેમજ પ્રસાદ લઈ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સમર્પયામિ ઉત્તિષ્ઠ કી જય આરતી કી જય હનુમાન આરતી કી જય હનુમાન લલા કી સદલન રઘુનાથ કલા કી. અંકલેશ્વરના બળકોદરા પાસેથી રોશની એસ્ટેટ પાસેથી જીઆઈડીસી પોલીસે એલ્યુમિનિયમના પાઇપના ટુકડા સાથે એક ઇસમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બળકોદરા ગામની રોશની એસ્ટેટ પાસે સદગુરુ ટ્રેડર્સની બહાર એક ઇસમ શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે ઊભો હોવાની માહિતી મળી હતી. જે મળેલી બાતમીના આધારે પોલીસે નોબલ માર્કેટમાં રહેતા હાસિમ માજીદ શાહ પાસેની 3 બોરીમાં તપાસ કરતા એલ્યુમિનિયમ પાઇપના ટુકડા મળી આવ્યા હતા. પોલીસે તેની પાસે બિલ માંગતા તેણે રજૂ ન કરી સંતોષકારક જવાબ આપ્યો ન હતો. પોલીસે રૂપિયા 39,000ની કિંમતનો ભંગાનો જથ્થો જપ્ત કરી તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના હરિપુરા ગામે આરસીસી રોડ સળિયા વગર કામ કરાતા ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના હરિપુરા ગામથી વણજી માતાજીની બાજુમાં બનતા આરસીસી રોડનું કામ સળિયા વગર બનાવાતા ગ્રામજનોએ આરસીસી રોડનું કામ અટકાવતા હરિપુરા ગ્રામ પંચાયતના સરપંચ દોડી આવ્યા હતા અને ગ્રામજનોની ઉગ્ર દલીલ બાદ સરપંચ દ્વારા સળિયા મંગાવવામાં આવ્યા હતા. ત્યારબાદ રોડનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય બાબત એ છે કે ગરુડેશ્વર તાલુકાના અંતરિયાળ ડુંગર વિસ્તારમાં ગામોમાં કામ કરતા કોન્ટ્રાક્ટરો મનમરજી મુજબ કામ કરી રહ્યા છે. રોડ સંરક્ષણ દિવાલ તેમજ નાળાના કામોમાં હલકી ગુણવત્તાવાળી કાળી સાગરિયા રીતિ નદીના કાંકરાથી બંધકામ કરવામાં આવી રહ્યું છે. હરિપુરા, ઝેર ડુરજા, વણજી, લીમખેતર જેવા ગામોમાં ગરુડેશ્વર તાલુકાના સરકારી અધિકારી કામની મુલાકાત લેતા નથી, જેથી કરીને ડુંગર વિસ્તારના કામોમાં હલકી ગુણવત્તાનું કામ થઈ રહ્યું છે. નર્મદા જિલ્લાના લાચરસ ગામ ખાતે વાવાઝોડાની દુર્ઘટનામાં એક 11 વર્ષીય બાળકીનું મોત નીપજ્યું હતું. આ વેળાએ જિલ્લા પંચાયતના પ્રમુખે પરિવારની મુલાકાત લઈ સાંત્વના પાઠવી હતી. નર્મદા જિલ્લાના લાચરસ મુકામે તાજેતરમાં આવેલ વાવાઝોડા દરમિયાન ઘર ધરાશાયી થતા 11 વર્ષીય બાળકી રિંકુબેન જિજ્ઞેશભાઈ પટેલનું દુઃખદ અવસાન થયું હતું. આ ઘટનાની જાણ થતાં આમ આદમી પાર્ટીના નવા ચૂંટાયેલા નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ અંજનાબેન અનિરુદ્ધભાઈ વસાવા તથા આમ આદમી પાર્ટીની ટીમ સ્થળ પર પહોંચી મૃતકના પરિવારજનોની મુલાકાત લીધી હતી. તેઓએ શોકગ્રસ્ત પરિવારને સાંત્વના પાઠવી હતી અને પરિવારની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી. તેમણે સંબંધિત અધિકારીઓને તાત્કાલિક ધોરણે સરકાર તરફથી મળવાપાત્ર સહાય પરિવારને વહેલી તકે મળે તે માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવાના આદેશ આપ્યા હતા. આ મુલાકાત દરમિયાન તાલુકા વિકાસ અધિકારી તેમજ તાલુકા કમ મંત્રી પણ હાજર રહ્યા હતા. તેમણે ઘટનાની વિગતો અને સહાયની પ્રક્રિયા અંગે માહિતી આપી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ અંજનાબેન અનિરુદ્ધભાઈ વસાવાએ જણાવ્યું હતું કે દુર્ઘટનાથી પ્રભાવિત પરિવારને યોગ્ય સહાય અને ન્યાય મળે તે માટે તમામ જરૂરી પગલાઓ લેવામાં આવશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ મુશ્કેલ સમયમાં જિલ્લા પંચાયત અને સ્થાનિક તંત્ર પરિવારની સાથે ઊભું રહેશે. દિવંગત બાળકી રિંકુબેન જિજ્ઞેશભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા અંજનાબેન વસાવાએ જણાવ્યું હતું કે ભગવાન આ દીકરીની આત્માને શાંતિ આપે અને પરિવારને આ કઠિન સમયમાં દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે. સમગ્ર પરિવાર પર આવેલું આ દુઃખ અત્યંત કરુણ છે અને અમે સૌ તેમની સાથે આ દુઃખની ઘડીમાં સહભાગી છીએ. વાગરાના ચીમન ચોક વિસ્તારમાં મોબાઈલની એસેસરીઝથી ભરેલી એક બેગ મળી આવતા ટોળા એકત્રિત થઈ ગયા હતા.
શરૂઆતમાં બેગમાં શું છે તે અંગે ઉત્સુકતા જોવા મળી હતી, પરંતુ બેગ ખોલતા તેમાં મોટી સંખ્યામાં મોબાઈલ એસેસરીઝ જોવા મળતા લોકોમાં તેને મેળવવાની હોડ મચી ગઈ હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ બેગમાંથી હેન્ડ્સ ફ્રી, ઇયરબડ, પાવર બેંક, મોબાઈલ ચાર્જર, વિવિધ કંપનીઓના મોબાઈલ કવર, સ્ક્રીન ગાર્ડ સહિતની અનેક વસ્તુઓ મળી આવી હતી. કોઈ માલિક કે જવાબદાર વ્યક્તિ સ્થળ પર હાજર ન હોવાથી લોકો પોતાની રીતે સામાન ઉપાડી જવા લાગ્યા હતા. થોડા સમયમાં બેગમાં રહેલી મોટાભાગની એસેસરીઝ લોકો ઉઠાવી ગયા હતા. ઘટનાને લઈને બજારમાં ભારે ચર્ચાઓ જાગી હતી. કેટલાક લોકો આ બેગ કોઈ વેપારીની ભૂલથી રહી ગઈ હોવાની અટકળો લગાવી રહ્યા હતા, જ્યારે કેટલાક લોકો તેને શંકાસ્પદ પરિસ્થિતિ સાથે પણ જોડી રહ્યા હતા. જો કે બેગ કોની હતી અને તે ત્યાં કેવી રીતે પહોંચી તે અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. ચીમનચોક જેવા ધમધમતા વિસ્તારમાં બનેલી આ ઘટનાએ લોકોમાં ભારે કુતૂહલ સર્જ્યું હતું. બિનવારસી બેગ મળતા લોકો દ્વારા સામાન મેળવવા માટે પડાપડી અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જેના કારણે સમગ્ર વિસ્તાર થોડા સમય માટે ચર્ચાનું કેન્દ્ર બની ગયો હતો. હાલ આ બેગના મૂળ માલિકને શોધવા અને સમગ્ર ઘટનાની હકીકત જાણવા લોકો આતુર બન્યા છે. આમોદના મુખ્ય બજાર પાસે દલાલ ફળિયામાં ખુલ્લી ગટરો કોઈ દુર્ઘટનાની રાહ જોઈને બેઠો તેમ લાગી રહ્યું છે. આમોદના હૃદય સમાન મુખ્ય બજાર ટાવર નજીક આવેલ દલાલ ફળિયામાં ખુલ્લી ગટરો અને તેમાં ઊભા રાખવામાં આવેલા સ્ટીલના સળિયાઓ લોકોના જીવ માટે ગંભીર જોખમરૂપ બની રહ્યા છે. છેલ્લા 8 મહિનાથી સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં આમોદ નગરપાલિકા દ્વારા માત્ર દેખાવ પૂરતી કામગીરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ સેનેટરી ઇન્સ્પેક્ટરે ગટર ઉપર ઢાંકણું મૂકવાના બદલે માત્ર ગટરની બાજુમાં ઢાંકણું ગોઠવી દીધું હતું, પરંતુ આજ દિન સુધી ગટરનું યોગ્ય સમારકામ કરવામાં આવ્યું નથી, જેના કારણે નાના બાળકો, વૃદ્ધ મહિલાઓ તેમજ વાહન ચાલકો સતત અકસ્માતના ભય હેઠળ પસાર થવા મજબૂર બન્યા છે. સૌથી ગંભીર બાબત તો એ છે કે જો રાત્રિના સમયે કોઈ વ્યક્તિ આ ખુલ્લી ગટરમાં પડી જાય અને ત્યાં રહેલા સ્ટીલના સળિયાના કારણે ઈજાગ્રસ્ત થાય તો સર્જાનારી દુર્ઘટનાની જવાબદારી કોણ લેશે? શું નગરપાલિકા કોઈ નિર્દોષ નાગરિકનો જીવ જોખમમાં મુકાયા બાદ જ જાગશે? માત્ર એટલું જ નહીં, મુખ્ય માર્ગ ઉપર પીવાના પાણીના ચેમ્બરની હાલત પણ દયનીય બની ગઈ છે. ચેમ્બરમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું છે અને ત્યાં પણ ઢાંકણું ન હોવાના કારણે સતત અકસ્માતનો ભય યથાવત છે. અને એકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. હવે સવાલ એ છે કે આમોદ નગરપાલિકા ક્યારે જાગશે કે પછી કોઈ મોટી દુર્ઘટના સર્જાય, કોઈ નિર્દોષનો જીવ જાય અથવા કોઈ ગંભીર રીતે ઘાયલ થાય તેની રાહ જોવાઈ રહી છે. જાહેર માર્ગો ઉપર ખુલ્લા ખાડા અને ગટરો આજે લોકો માટે સુવિધા નહીં પરંતુ મોતના કૂવા સાબિત થઈ રહ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી બાદ ગત મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પડેલા વરસાદના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી. બીજી તરફ વરસાદના પગલે કેટલાક વિસ્તારોમાં પ્રી મોન્સૂન કામગીરીની વાસ્તવિક સ્થિતિ પણ ઉજાગર થઈ. ભરૂચના મુખ્ય પ્રવેશદ્વાર સમા કસકગર નાળામાં વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી. ગત રાત્રે ભરૂચ શહેરના નન્નુમિયા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા ગરીબ પરિવાર પર કુદરતનો કહેર તૂટી પડ્યો. કાચું મકાન ધરાશાયી થતાં પરિવાર ખુલ્લા આકાશ નીચે આવી ગયો. શ્રવણ ચોકડીથી ગેલ કોલોની સુધીના રસ્તાની હાલત દયનીય. બંધ ગતિએ ચાલતી પાણીની લાઇનની અને રોડની કામગીરીથી સ્થાનિકો પરેશાન. વરસાદ પડતા જ રોડની માટી ધોવાતા વાહન ચાલકો પટકાયા. સ્થાનિકોનો વહીવટીતંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે રોષ. સ્થાનિકોનો રોષ જોઈને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા સભ્યો સ્થળ પર. સ્થાનિકોએ ચૂંટાયેલા સભ્યોને આડે હાથે લીધા. અંકલેશ્વરના ભરૂચી નાકા સ્થિત જલારામ મંદિર પાસે કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ નાળાના નવીનીકરણની કામગીરી હજુ અધૂરી હોવાના વિપક્ષના આક્ષેપ. તાત્કાલિક ધોરણે નાળાની સફાઈ અને બાકી રહેલી કામગીરી પૂર્ણ કરવાની માંગ. અંકલેશ્વર જીઆઈડીસીમાં નિર્માણ પામેલ ટ્રાન્સપોર્ટ નગરને આજથી હંગામી ધોરણે શરૂ કરાયું. રાજ્ય સરકાર દ્વારા 32 કરોડના ખર્ચે ટ્રાન્સપોર્ટ નગરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તો આ આજના સિટી ન્યૂઝ. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.